લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે। સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા હતા। કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે। વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે, જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું। આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા છે। અને સંગઠનના મજબૂતીથી જનતાને લાભ થાય તે દિશામાં કોંગ્રેસ પક્ષનું આ અભિયાન છે। મને પૂર્ણ વિશ્વાસ છે, રાહુલજીએ આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એ દિશામાં કામગીરી શરૂ થઈ છે। ત્યારે આપને ખાતરી આપું છું કે આગામી દિવસોની અંદર જનતાને પજવતા પ્રશ્નો, જનતાની જે પરેશાની છે, મોંઘવારી હોય, બેરોજગારી હોય સહિત ભારતીય જનતા પાર્ટીની સરકારના લૂંટના કારોબાર સામે કોંગ્રેસનો કાર્યકર વિધાનસભામાં હોય કે વિધાનસભાની બહાર સતત લડતો રહેશે અને એ આગામી દિવસોમાં આપણને જોવામાં આવશે। અંતે તો તાલીમબદ્ધ સંગઠનથી જનતાને ન્યાય અપાવવાનો આ કોંગ્રેસનો કાર્યક્રમ છે અને એની આ શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ કે આગામી દિવસોની અંદર મજબૂત સંગઠનના માધ્યમથી જનતાના પ્રશ્નોની લડાઈ જોવા મળશે। पूरे देश में संगठन सृजन अभियान की शुरुआत की गई है और उसकी सबसे पहली शुरुआत ये गांधी सरदार की भूमि गुजरात से की है। राहुल जी ने कार्यकर्ताओं के साथ संवाद किया, कांग्रेस के नेताओं के साथ संवाद किया और ऑल इंडिया कांग्रेस कमेटी के वरिष्ठ नेताओं के नेतृत्व में हर जिले में ऑब्जर्वर्स गए और उसकी प्रक्रिया के बाद जिलों में नए कांग्रेस अध्यक्ष की नियुक्ति हुई है। आज यहाँ पर राहुल जी आए, ये 3 दिवसीय जिला कांग्रेस कमेटी के अध्यक्षों के प्रशिक्षण शिविर का उन्होंने दीप प्रज्वलित करके उद्घाटन किया और अपने उद्बोधन में उन्होंने जिला कांग्रेस कमेटी के अध्यक्षों से किस तरह से कांग्रेस की विचारधारा को प्रसारित करने का काम किया जा सकता है, कैसे हम नए लोगों को संगठन में जोड़ सकते हैं, कैसे तमाम कांग्रेस के साथियों को एक साथ मिलकर हम लोगों के बीच जाकर यहाँ पर प्रदेश और केंद्र की सरकार की विफलताओं को लेकर उजागर कर सकते हैं, कैसे मतदाताओं सूची के कामों में हम शामिल हो सकते हैं। ये तमाम चीज़ें उन्होंने वहाँ पर कही।